કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારું નહીં પણ પૂજ્ય બાપુના મોઢેથી સાંભળેલા શબ્દો છે. જ્યારે જીવ માના પેટમાં હોય ને ત્યારે વિધાતા નક્કી કરે છે કે કઈ કથાનો કોણ મનોરથી છે. એવા આપણા ધીરેશભાઈને અને એમના પરિવારને એમના વડીલોના ખૂબ જ આશીર્વાદ અને દર પેઢીના આવા જ્યારે સત્કારો કરતો હોય ત્યારે આવી ગતિ થતી હોય એટલે એના માટે કોઈ આપણી પાસે શબ્દાતીત છે. આ વસ્તુ આનો ખૂબ વિશેષ આનંદ છે. બહુ જ લોકોનો જુવાળ કામ કરવા માટે આગળ આવી રહ્યો છે અને માધાપરની આ કથા ખૂબ જ ઐતિહાસિક બની રહે અને પૂરેપૂરો કચ્છની આ ખમીરવંતી ધરાના લોકો પૂરેપૂરો આનંદ લે અને એનો આપણે આનંદ લેશું એનો વિશેષ આનંદ છે. બહુ જ સારો સહયોગ મળી રહ્યો છે. લોકોને ખૂબ જ ઉત્સાહ છે કે રામ કાજ કરી બેકો આતુર એવા ભાવથી લોકો આવી રહ્યા છે અને અમને કોઈને કાંઈ કહેવું નથી પડતું અને લોકો પોતાના સ્વયં જેને કહેવાય ને શિસ્ત રાખી કરી અને આગળ આવી રહ્યા છે. એ પણ એનો પણ વિશેષ આનંદ છે. કોઈ કામ બાકી નથી રહ્યું. ખૂબ ફૂલ સ્પીડમાં કામ ચાલી રહ્યું છે અને આઈએ હનુમંત બિરાજીએ બાપુ આવ્યા અને કથા જે સ્ટાર્ટ થઈ જશે અને એ પોતાનો એક મોડ લઈ લેતી હોય છે. આપણે નહીં પણ આ બ્રહ્માંડની પરમ ચેતનાઓ પણ અહીંયા આવતી હોય છે જેને આપણે નથી જોઈ શકતા. સમજા અણિમાદિક શક્તિઓ આવીને કામ કરતી હોય તે આપણે તો હાથ પગ ચલાવવાના હોય છે અને બાપુ માટે તો આના શું શબ્દો કહીએ આપણે. એ કથા પણ આપે છે અને એ બધી એવી શક્તિઓ પરમ શક્તિઓ કામ કરતી હોય છે કે આપણે એના માટે બોલી ન શકીએ. કહત સમજે આપણે સમુજત બળનીને જાય બખાની ગોસ્વામીજી લખ્યું છે એટલે આપણે એને વર્ણન ન કરી શકીએ પણ સમજી શકીએ છીએ કે આ બધું થઈ રહ્યું છે અને આ કલિયુગની અંદર થઈ રહ્યું છે. પરમ વિશ્રામ જીવને જાત જોતો હોય ને તો એક જ રામ કથા છે, શિવ કથા છે, સમજ્યા માની કથા છે. એ કથા સાંભળવાથી જીવ કૃતાર્થ થાય છે અને પછી મા પાર્વતીને પણ ભગવાન મહાદેવ કહે છે કે દેવી હવે કાંઈ સાંભળવું છે ત્યારે કહે છે કે અબ કૃત કૃત ભયું તવ પ્રસાદ વિશ્વેશ ઉપજી રામ ભગતિ દર બીતે સકલ કલેશ. કે મારા બધા જ કલેશો મારે સમાપ્ત થઈ ગયા છે અને હું કૃતકૃત થઈ ગઈ છું. એવી રામકથા માધાપરમાં આવેલી છે. એનો એક બહુ જ વિશેષ આનંદ છે. મારા 1 મિનિટનો મને ટાઈમ નથી મુંબઈમાં પણ બધું છોડી અને રામકથા માટે આવ્યો છું. સમજ્યા કે આ મોકો છે સાહેબ. આપણે જીવનનું એક બહુ જ એક અનેરો આનંદ છે. એ આપણે સૌ આનંદ સાથે મેળવીએ અને મોજ કરીએ. જય સિયારામ. હવે બાપુના ફ્લાવર જે છે ને શ્રવણ કરતાં કરતાં એ લોકોની એવી ગતિ થઈ ગઈ છે ખરેખર. આપણે એ લોકોમાં હવે દેખાય છે કે આજે 35, 40 વર્ષથી લોકો સાંભળે છે અને એ લોકોની જે સતત હરિનામ લેવાય રામચરિત માનસના પાઠ કરતા હોય છે, યજ્ઞ કરતા હોય છે અને એ લોકો બી ધન્યતા અનુભવે છે. તો એના માટે તો એ લોકો જ કહી શકે પણ એનો પણ એક વિશેષ આનંદ છે. જય સિયારામ. જ્યારે ગયા વર્ષે કોટેશ્વરમાં પૂજ્ય બાપુ માધાપર કથાની જાહેરાત કરી ત્યારથી આ વિસ્તારમાં એટલો બધો ખુશી અને આનંદ અને ઉત્સવનો માહોલ ઊભો થઈ ગયો છે અને સૌ પોતાની જાતને આમાં કેમ સમર્પિત આપણે કરવી સેવા ક્ષેત્રમાં એ રીતે દરેક વર્ગ આ ક્ષેત્રમાં 18 આલમમાં કામમાં કાર્યમાં લાગેલો છે અને પૂજ્ય બાપુ તો આ યુગનો અવતાર કહી શકાય. અમે તો આ મોહનભાઈજી ને સાધુ સાહેબને કેટલે આ ધીરેશભાઈ તો અમારા હાથે જન્મ્યા હોય આ યજમાનશ્રી પણ એને પણ અમે ખૂબ યશ આપી. જેણે માધાપર યુકેથી પરિવાર માધાપર કથા લઈ આવ્યા. 40 વર્ષથી અમારા કથાના અનુભવો છે કે કલિયુગ કેવલ હરિગુણ ગાના. આ કલિયુગમાં હરિ નામનો સ્મરણ અને રામ નામનો સ્મરણ જે બાપુ એના ફ્લાવર શોને આપ્યો, જગતને એક સંદેશ આપ્યો છે, એનાથી અમે બહુ પુલકિત થઈ રહ્યા છે અને આ ક્ષેત્રમાં માધાપરની કથા ઐતિહાસિક બની રહી છે. જેમ પ્રવીણભાઈ તના સાહેબે યાદ કર્યું એમ અમારા યજમાનશ્રીનો પણ જે ભાવ છે એ ભાવ ઓર વિકસે અને કથા ફૂલે ફાલે. અને હું તો આપણા મીડિયાના સેન્ટરથી કહું કથાનો બહોળો એવો પ્રસાર થાય. આમ તો બાપુને પ્રસારની જરૂર ન હોય પણ અમે એવું ઈચ્છીએ કે માધાપરની 34મી કચ્છની આ 35મી કથા અને 974મી પૂજ્ય બાપુની કથા કે જેમાં સાહેબ મંડપ આપ જોઈ રહ્યા છો 40 થી 45 હજારની સંખ્યામાં ભાવિકો બહેનો માતાઓ કથામાં બેસી શ્રવણ કરી શકે અને એનો 3 ટાઈમ ભોજનની વ્યવસ્થા છે. સવારે નાસ્તો, બપોરે પ્રસાદ, રાત્રે પણ પ્રસાદ. સાહેબ રોજ 30-35 હજાર માણસ પ્રસાદ લે એટલી બધી ધરખમ તૈયારી પરિવારે
યજમાન પરિવારે કરી છે. અમે બધા આમાં સમૂહમાં આની સાથે જોડાયા છીએ અને જે કાંઈ થઈ શકે એ આ કાર્યને દીપાવવા માટે અમે અમારો પ્રયાસ કરી રહ્યા છીએ. અને અમને ખાતરી છે કે માધાપરની 18 આલમ આ ક્ષેત્રમાં કોઈ પોતાની સેવાનું ક્ષેત્રમાં કાંઈ કોઈ બાકી કચાશ નહીં છોડે એવી અમને અપેક્ષા છે. અને ભગવાન રામ પાસે અમારી એવી અપેક્ષા છે કે આ કાર્ય ઓર સિદ્ધ થાય અને અમને ખૂબ શક્તિ આપે. કથા સાંભળવા આવનારને બાપુ તરફથી નિત નવા એક મેસેજ હોય છે. દાખલા તરીકે હમણાં બગસરાની કથા માણસ મેઘાણી હતો. આ કથા એરપોર્ટ રનવે ઉપર 71માં પાકિસ્તાને જ્યારે બોમ્બારો કરીને એરપોર્ટનો રનવે તોડ્યો અને માધાપરની વિરાંગના બહેનોએ એ પટેલ બહેનોએ આ કથાના એ ક્ષેત્રમાં બાપુ કથા આપી છે કે આ વિરાંગના બહેનોને આપણે આમાં સન્માનીએ અને એની સમૃદ્ધિમાં આ કથાને લઈ જાય એવો અમારો એક એવો અમારો વિચાર છે કે આવું હોઈ શકે. કારણ કે આ કથાનો લેવલ એ તરફ જઈ રહ્યો છે. એટલે શક્તિ અને દુર્ગાની અહીંયા એક સરસ પૂજા થઈ શકશે કે શક્તિ શું નથી કરી શકતી. જ્યારે બોમ્બારો થતો હોય ત્યારે આ માધાપરની વિરાંગનાઓએ આ એરપોર્ટ રનવે રિપેર કરી અને પોતાનો જોમ જુસ્સો બતાવ્યો અને બાપુ દરેક કથામાં માધાપરને આ ક્ષેત્રમાં યાદ કરતા હોય છે. અમને ગૌરવ છે કે અમે માધાપર વાસી છીએ અને આ ક્ષેત્રમાં બાપુએ કથા અમને આપી છે. તો આવનારા દેશ વિદેશથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાંથી બાપુના ફ્લાવર્સ અને ચાકો જેટલા આવશે એને અમે અમારા સૌના અમારા પોતાના ઘરો છે, સમાજવાડીઓ છે, જે ક્ષેત્રમાં જ્યાં વ્યવસ્થા સુધ્ય થાય એ મહેમાનોને ફ્લાવર્સોને માતા બહેનોને સાચવવાની કોશિશ કરશું એવી ઈશ્વર અને સદગુરુ ભગવાન પાસે પ્રાર્થના. અસ્તુ. આપ સૌને જય શ્રી રામ. જય શ્રી રામ. મારું નામ ધીરેશભાઈ. આ રામકથા માધાપરનો કેવલ ને કેવલ નિમિત્ત માત્ર મનોરથી. આજુબાજુના ગામવાળા, અહીંયાના ગામવાળા, માધાપરના લોકો, બધા સમાજો બહુ જ સેવા આપી છે. આજે બધાનું નામ ને નોંધ કરી છે. બધાને બહુ જ થેન્ક યુ કે તમે આમ ભાવથી આટલો તમે હેલ્પ આપી છે. એનો બહુ જ આભાર. આ તો અમારા વડીલો, આ તો હું કાલે જ પોઈન્ટમાં એને વાત કરતો હતો કે આવા કાર્યમાં આપણે ખબર ના હોય કે આ કેના આશીર્વાદથી હોય. કોઈ અટલાક નાના બચ્ચાના પણ આશીર્વાદ હોય, વડીલોના હોય, ગામના કોઈ બી ના હોય. આ વસ્તુ આપણે જાણતા જ નથી કે કેના આશીર્વાદથી આ બધું ચાલતું હોય. અને બાકી તો પવન પુત્ર આપણા હનુમાન. તૈયારી ફૂલ સ્વિંગમાં છે. અહીંયા 24 કલાક કામ ચાલુ છે. મંડપનું, રસોડાનું, બાકી બધા ગામ લોકો એનો સાથ આપે છે. એને બધાને બહુ જ થેન્ક યુ કે તમે રાત દી કામ કરો છો. લાઇટ તો ઓછી થઈ જાય, ગરમીના દિવસો છે એ પણ ખબર છે, પણ તો છતાંય તમે બહુ જ હેલ્પ આપી છે. થેન્ક યુ. મારો પરિચય મોહનભાઈ દારસી, સીતારામ પરિવાર, અને વર્ષોથી બાપુને સાંભળતો આવ્યો છું અને પોતાની રીતે રામકથાના નામે પોતાને જેટલો થઈ શકે એટલો સેવતો આવ્યો છું. અને રામકથા એ માણસની જીવનનો, કથા એટલે થાક ઉતરે માણસનો. કથાનો તમે ઊંધો અર્થ કરો તો થાક જ છે. માણસનો જીવનનો થાક કથા ઉતારી શકે છે. किसी के पास कुछ भी न हो तो हंसती है दुनिया, किसी के पास बहुत कुछ हो तो जलती है दुनिया. हमारे पास तो बापू है इसलिए मरती है दुनिया. जय श्री राम.